યાત્રાધામ અંબાજીમાં ભક્તો માતાજીને અવારનવાર અન્નકૂટનો ભોગ ધરાવે છે, પરંતુ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના 11 શહેરોની 64 બહેનોએ એકત્રિત થઈ માતાજીને 56 ભોગ ધરાવ્યો હતો। પોતાના ઘરે ભોગ બનાવી શક્તિપીઠ અંબાજીમાં ચાચર ચોકમાં એકત્રિત થઈ માતાજીને 56 ભોગ ધરાવ્યો હતો। ઉપરાંત માતાજીના સુવર્ણ મંદિરે ધજા ચડાવી હતી। સુરતમાં ચાલતા રસોઈની રાણી નામના ગ્રુપની મહિલાઓએ નારી શક્તિ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી માતાજીને ભોગ ધરાવ્યો હતો। આજે બસ અમારે એટલું જ કહેવું છે કે ચાચર ચોકમાં માતાજી જેટલા લેડીઝો 56 ભોગ બનાવીને આવી છે એની બધી કામનાઓ પૂરી કરે અને નેક્સ્ટ આગામી પ્રોગ્રામ 864 જોગણીઓને લઈને અમારે હવન કરવાનો વિચાર છે। તો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં માં સોનલ શતાબ્દીની ભવ્ય ઉજવણી કરાઈ છે। શહેરના જડેશ્વર રોડ પર આવેલા સોનલ માતા મંદિરે સમસ્ત ચારણ સમાજના લોકોએ 100મા જન્મોત્સવની ઉજવણી કરી। શોભાયાત્રા અને બાદમાં સમગ્ર દિવસ દરમિયાનમાં વિવિધ કાર્યક્રમના ચારણ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ શ્રી સોનલ માતાના જન્મોત્સવ નિમિત્તે ચારણ સમાજમાં હરખની હેલી જોવા મળી। अन्य समाचार की बात करें तो अयोध्या राम मंदिर की प्राण प्रतिष्ठा ने लईने सुरेन्द्रनगर લીંબડી में भव्य शोभा यात्रा योजाई। नीलकंठ विद्यालय द्वारा भव्य शोभा यात्रा आयोजन करवामां आव्युं हतुं। 108 किलोनी गदा तेमज 12 फूट लांबा धनुष भरत मिलाप यज्ञ सहित अलग अलग फ्लॉट लोको में आकर्षण केन्द्र बन्या हता। तो बीजी तरफ आ शोभायात्रा में साधु संतो महंतो विश्व हिंदू परिषदना आगेवानो तेमज स्थानिक लोको मोटी संख्या में जोड़ाया हता અને સમગ્ર શહેરમાં જય શ્રી રામના નારા સાથે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર નીકળી હતી। સમગ્ર લીંબડી શહેર રામમય બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। રક્ષા કરે છે રામ ભગવાન, એનો એક પ્લોટ બનાવવામાં આવ્યો છે। આ પ્રકારે અલગ અલગ વિશેષ 5 પ્લોટ બનાવવામાં આવ્યા છે અને ધોરણ 6 થી 12 ના અંદાજિત 800 થી 900 વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ એમના વાલીશ્રીઓ આ શોભાયાત્રામાં જોડાયેલા છે। રામલલા બિરાજમાન છે ત્યારે 22 જાન્યુઆરી પહેલા જે ભવ્ય 22 તારીખે ભવ્ય કાર્યક્રમ થવાનો છે એ નિમિત્તે સમગ્ર જિલ્લો હોય, તાલુકો હોય, ગામડું હોય, છેવાડાનો માણસ પણ રામલલાને બિરાજવા માટે આ બધા થનગની રહ્યા છે। નીલકંઠ વિદ્યાલયથી ફરીને આખા ગામના રાજમાર્ગો પર ફરશે એનો અમને વિશેષ આનંદ છે। લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત અને આખા દેશ અને દુનિયામાં આ એક વર્ષમાં એક જ દિવાળી હોય પણ બીજી દિવાળીનો માહોલ થયો છે। તો ઉત્તરાયણના પર્વમાં પતંગ રસિકોની મજા અબોલ પક્ષીઓ માટે સજાનું કારણ બને છે। ઉત્તરાયણમાં અનેક અબોલ પક્ષીઓ પતંગની દોરીથી ઘવાય છે, ત્યારે પતંગની દોરીથી ઘવાયેલા પશુઓને સારવાર મળી રહે તે માટે એક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। ભરૂચમાં કરુણા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જેના ભાગરૂપે 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી 2024નો પ્રારંભ કરવામાં આવ્યો હતો। કરુણા અભિયાન અંતર્ગત પતંગની દોરીથી ઈજા પામતા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે આ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે કાર્યક્રમમાં વન વિભાગના આરએફઓ, કર્મચારીઓ સહિત વિવિધ જીવદયા પ્રેમી સંસ્થાના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ તાલીમમાં લોકોને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવાની અપીલ કરવામાં આવી। તાલીમમાં પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થતા પક્ષીઓને તાત્કાલિક સારવાર કેવી રીતે આપી શકાય તે પ્રમાણેની માહિતી પણ આપવામાં આવી। કરુણા અભિયાન અંતર્ગત અમે એક આજે તાલીમનું આયોજન કર્યું છે અને આ તાલીમની અંદર અમારી સાથે અમારો જે ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ, એનજીઓ, બીજા વોલ્યુન્ટર્સ, સ્કૂલ અને કોલેજના બાળકો અમારા સાથે જોડાયા છે। ભરૂચ જિલ્લાની અંદર પતંગ રસિકો દ્વારા જે પતંગ ઉડાવવામાં આવે છે તે સમય દરમિયાન અબોલ પશુ પક્ષીઓને જે ઈજા થાય છે તેના માટે વિવિધ જગ્યાએ સારવાર કેન્દ્રો ખોલ્યા છે। વેટરનરી ડોક્ટરોની ટીમ તૈનાત કરવામાં આવી છે। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।